લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર નજીક આવેલ અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં એક અજાણી યુવતીની ક્રૂર રીતે હત્યા કરાયેલ ચાદરમાં લપેટેલી લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંકોડિયાની સીમમાં ઝાડીઓમાંથી પ્રસાર થતા શંકાસ્પદ ચાદર દેખાઈ હતી। નજીક જઈને તપાસ કરતા અંદર એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલ જોવા મળ્યો હતો, જે હત્યા તરફ સ્પષ્ટ ઇશારો કરતા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસ દ્વારા તપાસમાં મૃતક યુવતીની ઓળખ વડોદરા શહેરના મુજમોડા વિસ્તારની દિવ્યા નાનજીભાઈ પરમાર તરીકે થઈ હતી। ઓળખ થતાં જ પરિવારજનોને ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ દિવ્યા રવિવારે સવારે મહેંદી કામ માટે ઘરમાંથી નીકળી હતી। સવારે અંદાજે 9:30 વાગે ગયેલી દિવ્યાએ બપોર સુધી પરત ન ફરતા પરિવારજનોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દિવ્યાએ 1 કલાકમાં ઘરે આવવાની વાત કરી હતી। બપોરના 2 વાગ્યા બાદ ફરી સંપર્ક કરવાનો પ્રયાસ 5 વાગે કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન રિસીવ થયો ન હતો। બાદમાં દિવ્યાએ ફોન કરીને જણાવ્યું હતું કે પેમેન્ટ બાકી છે અને તે લઈને ઘરે આવશે, પરંતુ સાંજે 7 વાગ્યા સુધી ઘરે ન પહોંચતા પરિવાર ચિંતિત બન્યો હતો। પરિવારજનો દ્વારા સતત ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। રાત્રિના અંદાજે 12:30 વાગે પરિવારજનોએ જેપી રોડ પોલીસ મથકે પહોંચીને યુવતી ગુમ થયા અંગેની જાણ કરી હતી। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને લોકેશન ટ્રેસ કરવાની માંગણી પરિવારની હોવા છતાં તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું ન હતું। પરિવારજનોએ એક શંકાસ્પદ યુવક પણ ગુમ થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી। મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે જો તે દિવસે જ પોલીસ દ્વારા લોકેશન ટ્રેસ કરીને કાર્યવાહી કરવામાં આવી હોત તો તેમની બહેન આજે બચી જાત। પોલીસની નિષ્ક્રિય કામગીરીના કારણે એક દીકરીનો જીવ ગયો હોવાનું તેમણે વ્યથા સાથે જણાવ્યું હતું। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે આ ઘટનામાં બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને વધુ વિગતો તપાસ બાદ જ બહાર આવશે। આજરોજ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 1 થી 2 દિવસ પહેલાંની કોઈ મહિલાની અજાણી ડેડ બોડીનું જે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા, જેનું પોસ્ટમોર્ટમ હાલ રોજ પતી ગયેલ છે, જેનું પીએમ ફોરેન્સિક ડૉક્ટરથી અને પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલ છે। હાલ આ એક તપાસનો વિષય છે, જેથી કરીને તપાસ કરતા અધિકારીનો વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી। આ એક તપાસનો વિષય છે, એટલે મારા મત મુજબ આપણે તપાસ કરતા અધિકારીનો આપ સંપર્ક કરશો તો વધુ માહિતી મળશે। મેં ફરીવાર એ જ કીધું કે આ હાલ તપાસનો વિષય છે, એટલે જો આપણે તપાસ કરતા અધિકારીનો સંપર્ક આપ કરશો તો વધુ માહિતી આપને મળશે। અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા, તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા, તો બપોર સુધી નહીં આવ્યા। તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે, તો બોલે બસ 1 જ કલાકમાં 1 જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું। એના પછી મેં કીધું આવી જશે એમ। 2 વાગે એમને મેં કીધું તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી। પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા। એના પછી બેને ફોન કર્યો 6 ને 7, તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું। એ અડધો કલાક થયો, 7 વાગી ગયા, મારું મગજ ગયું। મેં કીધું સવારથી બેન કેમ બહાર છે, તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મહેંદી મૂકીને? તો મેં કન્ટિન્યુઅસ એને કોલ ચાલુ રાખ્યા, સિંગલ કોલ રિસીવ નહીં કર્યો, રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આવ્યો। કન્ટિન્યુઅસ આટલું જોયા પછી અમને થોડો શક ગયો, તો અમે શોધખોળ કરવા નીકળ્યા। હોસ્પિટલના નંબરથી ચેક કર્યું, બધાથી ફોન કન્ટિન્યુઅસ ફોન રાખ્યા, પણ કોલનો કોઈ રિપ્લાય નહીં આવ્યો। આખું બરોડા ગોતી લીધું। પછી અમે 11-11:30 વાગ્યા સુધી જેપી પોલીસ સ્ટેશન પહોંચ્યા કે સાહેબ આવું છે, બેન સવારથી ગાયબ થઈ, મતલબ કે મહેંદી મૂકવા ગયા હતા ત્યાંથી રિટર્ન નથી આવ્યા અને કોલનો રિપ્લાય નથી આપી રહ્યા એમ। એમને પૂછ્યું કેટલા વર્ષની છે, મેં કીધું 24 વર્ષની છે। એમણે આખી કાર્યવાહી પૂછી કે ક્યાંથી ગયા અને શું છે શું નહીં, બોલે રિપ્લાય નથી આપી રહ્યા। એમને મને કીધું કે અત્યારે કાચું લખવું જોઈએ એમ, ખાલી કાચું લખ્યું એમને એમની પાસેથી અમને મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રિપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો, અમને લોકેશન ટ્રેક કરાવી દો, એમ હોય તો કંઈ નહીં તો કમ કે કમ અમને ડાઉટ ગયો, કેમ કે બેને કોઈ વાર આવું નથી કર્યું કે આટલા બધા કોલ ગયા હોય ને મારો કોલનો રિપ્લાય ના દીધો હોય ને। તો
પોલીસ કોઈ તમને મદદ નથી કરી? મેં મારા થતાં મેં બધા જ ઉપર સુધી ટ્રાય કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ નહીં. એમને ખાલી કાચું લખ્યું કે હા અમે કાચું લખીએ છીએ, કાલે 24 કલાક થશે તો 10 વાગે આપણે પાક્કું લખશું. 10 વાગે એમણે પાક્કું લખ્યું. 10 વાગ્યા પછી મેં સાંજે ફરી પૂછ્યું. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો, એક છોકરા સાથે શંકા થઈ અમને. સામે કેફે છે, ત્યાં કેફેમાં એક છોકરાની શંકા થઈ, ત્યાં પૂછપરછ કરી તો એ છોકરો બી એ દિવસથી ગાયબ હતો. શંકા કરતાં એ નંબર મળ્યો અમને ત્યાંથી એના શોપ પરથી, કેફે પરથી, ટી પોસ્ટ પરથી. તો ત્યાંથી નંબર કઢાયો તો કન્ટિન્યુઅસ રિંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો. તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે, તમે ચેક કરાવો ને. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો હું ત્યારે ઘરેથી જેપી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ ફોન ચાલુ થયો છે, લોકેશન ખાલી ટ્રેક કરી દો, અમને ચિંતા થાય છે કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી. પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોય એ જ આપણને હવે દોડતા થઈ ગયા છે બધા જ. કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે. એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર જતો, આપણે ગમે તે કરી શકત. આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું અમારે? શું માનો છો તમે પોલીસની કેટલી ગંભીર બેદરકારી? ફૂલ બેદરકારી છે. આટલો સપોર્ટ તો ના હોવો જોઈએ. અમે પબ્લિક એના સર્વન્ટ હોય, પોલીસ તો આવી રીતના તમે કરશો અમારો સપોર્ટ? મર્ડર થઈ ગયા પછી તમે એની શોધખોળ કરશો તો અમારી તો ઇજ્જત જ લૂંટાઈ ગઈ. બધું શું હવે બચ્યું શું અમારી પાસે? જે હતું એ માણસ જ જતું રહ્યું. કેવી રીતે તમને જાણ થઈ આ બાબતની? આ જાણ એકચ્યુઅલી મેં આજે સવારમાં રીલ સ્ક્રોલ કરતો તો મને આઈડિયા હતું કે કંઈ બની શકે તો અવર બરોડા તો પછી કંઈ બી આપણને અપડેટ મળે એમ. તો અવર વડોદરાનું બીજું એક પેજ છે, એના પરથી મને અપડેટ મળી. મને ડ્રેસ પરથી અપડેટ લાગ્યું કેમ કે ફોટો બ્લર હતો એટલે મને ડાઉટ ગયો કે આ જ કલરનો ડ્રેસ બેન પહેરીને ગઈ છે. તો મેં બેનને કહેતા પહેલાં, મારા મોટા બેનને કહેતા પહેલાં ભાઈને કીધું કે ભાઈ મને શંકા જાય છે, આ લોકોએ ઇન્સ્ટાગ્રામ પર નાખ્યું છે કે ગોત્રી પોસ્ટમોર્ટમ વિભાગમાં આપણે લઈ ગયા છે એમ. તો આપણે ફટ દઈને ત્યાં પહોંચી જઈએ તો ખબર પડે. મારે જોવું છે, મને 100% આ કેસ લાગે છે કેમ કે ઇન્સ્ટાગ્રામ પર એવું લખેલું હતું કે મૃતક કોણ છે ખબર નથી પડી રહી. આજુબાજુના ગામમાં ચેક કરાવી પણ કંઈ ખબર નથી મળી રહી. મને પૂરેપૂરો ડાઉટ ગયો એના પર. એના પછી ત્યાં પહોંચતા પહેલાં જ અમને જેપી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમે ક્યાં છો, અહીંયા આવી જાઓ એમ કરીને. એમને બી ક્યાંક અપડેટ મળી ગઈ. તમને પહેલી પોલીસે જો મદદ કરી હોત તો કદાચ જીત્યું. 100% મારી બેન જીવતી હોત કેમ કે આજે 48 કલાકથી અમે ભૂખ્યા તરસ્યા ભાગી રહ્યા છે કે ભાઈ મળી જાય ગમે ત્યાંથી એમ કરીને. આજે હું મળી એમને શું કામ કરશું હવે એ દોડતા છે પકડવા માટે.